No maida, no oven, no refined sugar, ragi chocolate cake. સો એકદમ ફ્લફી એન્ડ સુપર સોફ્ટ રાગી ચોકલેટ કેક બનાવવા માટે આપણે સૌથી પહેલાં લઈશું હાફ બોલ દહીં, હાફ બોલ ચેકરી પાવડર, 1 બોલ રાગી ફ્લોર, અને એ બધું આપણે એક બોલમાં ટ્રાન્સફર કરીને આપણે બધું પહેલાં મિક્સ કરી લઈશું. અને મેં 2 ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે. હવે આ બધું એક વખત મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર રાગી ફ્લાર 1 બોલ જેટલો આપણે એડ કરીશું. અને 3 ટેબલ સ્પૂન જેટલું આપણે કોકો પાવડર લઈશું, એ બી આની અંદર આપણે એડ કરીશું. મેં હર્શેસનો કોકો પાવડર લીધો છે. અને આપણે 1 ટેબલ સ્પૂન જેટલું બેકિંગ સોડા જે છે એ લઈશું. હવે આ બધું જ આપણે એક વખત આપણે એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક જ વખત આપણે એને પ્રોપરલી મિક્સ કરી દઈશું. અને હવે એક આ મેં બોલ લીધું છે જેમાં એને પ્રોપરલી એને મેં બટરથી ગ્રીસ કરી દીધું છે. હવે આ મિક્સચર જે છે એ આપણે આની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને એને બેક કરવા મૂકીશું ગેસ ઉપર. સો ગેસ પર મેં ઓલરેડી પ્રીહીટ કરીને રાખ્યું છે 5 મિનિટ માટે આ રેતી. હવે એને એ થઈ જાય પછી આપણે આને 30 to 35 મિનિટ્સ માટે આપણે એને કૂક કરીશું. હવે આ કૂક થઈ ગયું છે. આપણને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કૂક કરવાનું છે. ઇનિશિયલી 10 મિનિટ્સ ફાસ્ટ ફ્લેમ પર અને પછી લો ફ્લેમ પર આપણે એને કૂક કરીશું. હવે આ બેક થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે મેં ડાર્ક ચોકલેટનો સ્લેબ લીધો છે અને એને બટરમાં આપણે મેલ્ટ કરી દઈએ. હવે આ જે છે જે આપણે પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લીધી હતી આ કેક, એની ઉપર આપણે એનાથી ગાર્નિશ કરીશું. મેલ્ટેડ ચોકલેટ કાઇન્ડ ઓફ છે. તો હવે આ આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. એટલે આ આપણી રાગી ચોકલેટ કેક ઇઝ રેડી ટુ સર્વ. સો સુપર હેલ્ધી, નો રિફાઇન્ડ સુગર, નો ઓવન રાગી ચોકલેટ કેક is ready to serve. Thank you for watching.